સંસદ સભ્યોના પગાર અને ભથ્થામાં વધારો કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે। એપ્રિલ 1, 2023થી વધારો લાગુ કરાયો છે। પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે અને નોટિફિકેશન જાહેર કરી અને માહિતી આપી છે। એપ્રિલ 1, 2023થી વધારો લાગુ થશે। તો પગાર ભથ્થા અને પેન્શનમાં વધારાને લઈને જે રાહ જોવામાં આવી રહ્યા હતા તેઓ માટે સંસદ સભ્યોના પગાર અને ભથ્થામાં વધારો થઈ ચૂક્યો છે। સંસદોના પગાર વધારામાં માસિક પગારમાં માસિક 24,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। જે પણ સાંસદો છે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને સાંસદોને કહ્યું છે એપ્રિલ 1, 2023થી આ વધારો લાગુ થશે, એટલે કે 2 વર્ષનું એરિયર્સ પણ આપવામાં આવશે। 1 એપ્રિલ 2023થી લઈને 31 માર્ચ 2025 સુધીનો પગાર જે છે તે પણ મળશે। પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો લાગુ થવાને કારણે આ નોટિફિકેશન જે છે તે લાગુ થઈ ચૂક્યું છે, પરંતુ તે જે ચૂકવણી જે છે તે આ મહિનાના અંતમાં અથવા તો આવનાર સમયમાં ચૂકવવામાં આવશે। જેમાં પગાર જે છે તે લખવામાં આવ્યો છે તે પ્રમાણે 1 લાખ, ત્યારબાદ 1,24,000 સુધી રિવાઇઝ કરવામાં આવ્યું છે। 24,000નો જે વધારો છે, જેમાં ડેલી અલાઉન્સ 2,000થી વધારીને 2,500 કરાયું છે। પેન્શન જે 25,000 હતું તે 31,000 કરાયું છે અને એડિશનલ પેન્શન ફોર એવરી યર સર્વિસ ઇન 5 years માટે, એટલે 5 વર્ષ માટે જે હતું તે પણ વધારવામાં આવ્યું છે। તો મોટી જાણકારી હાલમાં વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, સાંસદોના પગાર વધારો થયો છે, કઈ રીતે લાગુ થશે, શું છે મહત્વની જાણકારી? જી, સૌથી મહત્વનું એ છે કે આ જે પગાર વધારો છે તે 2023ની 1 એપ્રિલથી લાગુ થશે, એટલે કે એરિયર્સ સાથે તેમને પગાર વધારો મળશે। જે મહિને માસિક જે વધારો છે પગારમાં તે 24,000 રૂપિયા છે। પછી જે ડેઇલી અલાઉન્સીસ હોય તેમાં 500 રૂપિયાનો વધારો છે અને જે પેન્શન માસિક હોય એમાં તે 6,000 રૂપિયાનો વધારો છે અને આ તમામ વધારો 1 એપ્રિલ 2023થી લાગુ થશે, એટલે કે એરિયર્સ સાથે તેઓને મળશે। જી, આભાર સમગ્ર માહિતી બદલ ગીતા। તો હાલમાં જે એરિયર્સ છે તેની સાથે આ લાગુ કરવામાં આવ્યું છે। વધુ જાણકારી જે મળી છે તે પ્રમાણે કે 1 એપ્રિલ 2023થી લાગુ થઈ જશે।